બધા, જય માતાજી, જય મેરડીમાં, ગુડ મોર્નિંગ. સવારના પોરમાં આપણે ઉઠી ગયા છીએ અને ઉઠીને આપણે વાડીએ આવતા રહીએ છીએ. એટલે કે વાડીએ આવીને આપણે તો કંઈક થોડું ઘણું કામ હતું, કામ પતાવી નાખી. અને જો આ આપણી વાડી છે અને આપણે આવી ગયા છીએ ત્રિકમ લઈને. એટલે કે અત્યારે તો ત્રિકમ લઈને આપણે ક્યાંક તમને ખબર જ પડી ગઈ કે કાંઈક ભાઈ કામ કરવાનો થયો છે. એટલે કે સવારના પોરમાં ઉઠીને વાડી આવીને બહુ મસ્ત મજાનું દી ઉગી ગયો અને તે સુરત દાદા હમું જોવાતું નથી. જો સુરત દાદા એટલા બધા થોડાક અથર ચડી ગયા છે અને આપણે તો જવાનું છે થોડાક ટાઈલ્સ નાખવા ધોરીએ ને પારે. એટલે કે તો આપણે ત્રિકમ લઈને આવી ગયા છીએ અને આપણા ઘઉં છે. એટલે આપણા ઘઉં હજી નીકળ્યા નથી પણ બહુ મસ્ત મજાના તમે જુઓ કેવા છે, કેવું વાડી દેખાય, મસ્ત મજાની વાડી દેખાય. અને ઘઉં નીંગળી પણ નથી ગયા, હજી નીકળવાની વાર છે. પણ નીકળવા ગાભે આવી ગયા છે એટલે હવે થોડાક દીમાં નીકળી જશે. અને ભાઈ અત્યારે તો બહુ થોડીક ઠંડી વાય છે એટલે ઘડીક વાર ઊભા છે. પછી આપણે આમ જવાનું છે ટાઈલ્સને એવું નાખવા. અને આપણો ગુંદો કેવડો મોટો થઈ ગયો, મોટી મોટી ડાયરો આમ જો મજા આવે ત્યાં જાય ડાયરું. એટલે કે તો આ તો આપણી ડોલ છે, તૂટી ગઈ છે, લાઇટિંગ કાઢી દીધી, એમાં કાંઈ હોય નહીં. તો હાલો હવે આપણે છે ને આ મૂળ બાજુ જાય, આપણું બધું લઈ લઈ. અને આપણી વાડી છે તે પાણીનું કેન થોડુંક ભરેલું છે. હાલો એ તો આપણે ત્રિકમ, ફાવડો, તગારું અને પાણીનું ડબલું એટલે કે કેન આપણે લઈ લીધું છે. અને હવે આપણે જવાનું છે ભાઈ ખોદવા. એટલે કે ત્યાં જઈને ખોદીને આપણે નાખવાની ધોરિયાની ટાઈસ. એટલે આપણે બધા હથિયાર બધા તૈયાર કરી લીધા છે. હવે ભાઈ આપણે જવાનું છે આમ તગારું લઈને એવું ખોદવા. અને આપણે નીકળી ગયા છીએ એટલે હવે જ્યાં ખોદવાનું ત્યાં જાય. ને આ બાજુ જો ટુંડર પાકી ગઈ છે. તો આમ હવે કેદી વાઢ મેં કે એનું કંઈ નક્કી નથી. પાકીને ઢમ થઈ ગઈ, મીંડા પાંદડા ખરવા. એટલે કે હવે ટુંડાર વાઢવાની તૈયારીઓમાં છે. પણ હવે કેદી વાઢે આપણા ઘઉં જો. અને તમારો ભાઈ જો નીકળી ગયો કે તમારો ભાઈ હવે જાય છે આમ ખોદવા. આપણે જો અહીંયા તો પારે નાખેલી છે, આપણે આમ નાખવાની છે. અહીંયા પોપૈયા ને એવું હોય જો, પોપૈયા પાકી ગયા, એક અહીંયા પાકી ગયું જો હે ને. ધોરિયો આપણો સુકાઈ ગયેલો છે. આપણે જવાનું છે આમ છઠે પલે. એટલે કે ઓલા શેડે જવાનું છે, ત્યાં જઈને ખોદવાનું. જો આપણે અહીંયા ધૂળ નાખવાની, આ ઊંડો થઈ ગયો ને એટલે આને સીસરો કરવાનો. એટલે કે આપણે ટાઈસ નાખવાની છે. અને એ પણ ટાઈસ ક્યાંથી ખોદીને નાખવાની જાય. અહીંયા આપણે છે ને અહીંથી ટાઈસ ખોદીને નાખવાની છે. અને કંઈક આમાં કંઈક આ ધોરીએ નાખવાની. એટલે અહીંથી આપણે છે ને ટાઈસ ખોદવાની છે. તો આ બધું હવે આપણે અહીંયા રાખી દઈએ. તગારું ને એવું અહીંયા રાખ્યું. આ બધું ખોદવાનું. આપણા હથિયાર. હાલો હવે આપણે બધું છે ને ખોદવા માંડી. કોટ બોટને કાઢી નાખી કાંઈ આપણું કામ ચાલુ થઈ ગઈ.
એ આપણે છે ને થોડુંક બાકી રહી ગયું છે, એટલે કે હજી આપણે અહીંયા જો આમાં નાખવાની છે અને પારામાં નાખવાની છે, એટલે હજી તો થોડું ઘણું બાકી રહી ગયું છે. એટલે અત્યારે તો થોડુંક વિહામો ખાતા હતા અને ફોન કરીને પપ્પાને પૂછ્યું હતું કે હજી કેટલું કરવાનું, તો હજી આ જો આશા પારા હોય ને એમાં નાખવાનું છે. આશા પારા હોય એમાં નાખવાનું છે, એટલે કે હજી તો ઘણું બાકી છે. ને હજી તો આ ધોરીએ જુઓ તમે બૂરવાનો હે ને, આ ધોરીએ આપણે બૂરવાનો છે. અને જો કેટલું ખોદી નાખ્યું, ત્યાં જો આપણે પારો ખોદી નાખ્યો હે. એ તો આપણે હાલવાનું જ છે આમાં, અને આમ ફરતી કો રજી છે ને નાખવાનું છે. આ ધોરીઓ આખો છે ને નાખવાનો છે. તો હાલો હવે આપણે મંડી કાયગા કરવા, અને કાયગાને કાં પારોને હજી પૂરું નહીં થાય. પણ હજી થોડુંક ઘઉંમાં વલ ઉડ્યું નથી જો તમે, એટલે હજી વલ ઉડાડવું છે. વલ ઉડી જાય ને તો આપણે ઉપાધિ નહીં, તો લુગડા બગડે નહીં આપણા. એટલે જો હવે અત્યારે તો આપણે નખાઈ ગઈ છે, અને આટલું આ બધું ખોદી નાખવો થોડોક ખૂણો એવું. ને હવે આપણે જો અહીંયા આપણે આમાં ધોરિયામાં નાખી દીધી છે ટાઈસ, એટલે આમ થોડુંક હવે નાખવાનું બાકી રહી ગયું છે. એટલે હવે કાલ, અને અત્યારે તો હવે આપણે જવાનું છે ઘરે, આપણી ઘરે જવાનું છે. અત્યારે ટિફિન લઈને નહોતા આવ્યા વાડીએ, તો હવે આપણે આ કોટ બૂટને લઈ લઈ. હવે આપણે ઘરે આવેલા જઈએ એટલે આ બધું લેવું જોઈએ. હાલો બધું આપણે લઈને આપણી વાડીએ વહી જઈએ. વાહ, કન્ટિન્યુ વિડીયો બનતા રહેજો, અને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. હાલો હવે આપણે આ તગારું ને આપણો પાવડો ને ત્રિકોમ ને પાણીનું કેન ને બધું લઈ લઈએ. હવે આપણે વાડીએ પહોંચી ગયા છીએ, અને હવે આપણે જવાનું ઘરે. કે ઘરે જવાનું છે આપણે. એ ભાઈનો કોટ પહેર્યો હતો ને, એટલે હવે આપણે જવાનું ઘરે જવાનું, ઘડીએ નહીં ઘરે. એટલે ભાઈ બંધો એટલે હવે ઘરે જાય. ઘરે જઈને હવે જોઈએ હવે બધા કામ શું કરે છે, અને આપણી ફોરમે શું કરે છે એ પણ આપણે ગાડી. તો હાલો હવે આપણે ઘરે જઈને મળીએ. આ છે આપણી ગાડી, કમ્પ્લીટ કરી લીધું, બધું ઠીંગાડી દીધું. હવે આપણે જવાનું ઘરે. ઘરે જઈને જોઈ એની માં ડિસ્કો કરે, છોકરી ડિસ્કો કરતી નથી. અરે એની માય ડિસ્કો કરે. જો માય ડિસ્કો કરે ને છોકરી કરે. હા, બધા ડિસ્કો કરે જ છે. જો છોકરી ડિસ્કો કરે, જઈ લે. ડિસ્કો ડિસ્કો પડાઈ જાય કે અને જો કામ કરે સીવવાનું, ઓળખા સીવવાનું હાલે. કાચ બટન કરીશું. કાચ બટન કરે? હા, કાચ બટન નું કામ કઈ કરે છે. કેવા કરવાનું? બટન ટાકું. બટન ટાકું. બટન ટાકાશ. હા, કાચ તો થઈ ગયા બાજુ.
જો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળेंगे નવા વિડીયોમાં. જોવો નહીં નવા હા. વિડીયો લઈને આવી લાંબો કા. હા